એએમસીની કચરાની ગાડીએ એક નિર્દોષનો ભોગ લઈ લીધો। કચરાની ગાડીએ પગપાળા જતા યાસીન બરફવાલાને ટક્કર મારી। અકસ્માતમાં યાસીન બરફવાલાનું મોત થયું છે। અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ જે આ ગાડી ચાલક હતો તેને ઢોર માર માર્યો। આરોપીએ 8 વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાનું આ વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે। નુકસાન થયેલા વાહનોનો એએમસી ખર્ચ ઉઠાવશે। જમાલપુરના દુધાભાઈની ચાલી પાસે આ ઘટના બનવા પામી છે। આરોપી બહેરામપુરાનો 20 વર્ષીય રાહુલ પરમાર છે। આરોપી પાસે લાયસન્સ પણ નહોતું અને તે આ ગાડી કેવી રીતે ચલાવતો હતો તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે મૃત્યુ પામેલ છે મારા માસા હતા ને સવારે કામ પર જવા માટે કારખાને જવા માટે નીકળ્યા હતા। પછી તમને કેવી રીતે ખબર પડી? શું થયું? મારા મામાનો ફોન આવ્યો કે આવી રીતે અહીં બનાવ બન્યો છે। મારા ઘરની બહાર જ બનાવ બન્યો હતો। અમે ઉઠીને આવ્યા ત્યારે આ કેસ પૂરો થઈ ગયો હતો। શું બનાવ શું બન્યો તો શું વિગત મળી? આ કચરાના નાના જે ડમ્પરિયા હોય છે એ બેફામ જ ચલાવતા હોય છે। અમને અત્યારે ખબર પડી છે કે આની જોડે લાયસન્સ નહીં ને આના કોન્ટ્રાક્ટરો વગેરે જે બી હોય એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં અમારી ઈચ્છા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કચરો ઉપાડવાનો ડમ્પર આવે છે તે ચાલકે અનેક લોકોને ઉડાવ્યા છે। રિક્ષાની પણ તમે હાલત જોઈ શકો છો કે જમાલપુર વિસ્તારમાં તેણે એક અકસ્માત જે છે તે કરતો આવ્યો હતો અને અનેક લોકોને અડફેટે જે છે લીધા છે। રિક્ષાની પણ હાલત તમે જોઈ શકો છો કે રિક્ષા પણ જે છે કચરદાણ જે છે તે બોલી ચૂકે છે। આપણી સાથે ઈજાગ્રસ્ત છે તેમની સાથે વાત કરશું, જાણશું। ભાઈ શું નામ છે અને કેટલા વાગે અકસ્માત થયો? મારું નામ જુનેદ ખેડાવાલા છે। અકસ્માતનો ટાઈમ છે 7:30 થી 7:45 વચ્ચે અને આમાં આવું થયું કે ગાડી જમાલપુર ચકલા બાજુથી એકદમ રફ સ્પીડે આવી અને ત્યાંથી બધી ગાડીઓની હરફેટ લેતા આવી તો એમાં 15 થી 20 ગાડીઓને સહિત બધી ગાડીઓનું નુકસાન થયું છે। એક 50 થી 60 વર્ષના ચાચાનું જે છે નિધન થયું છે। 2 જણાને ગંભીર ઈજા આવી તો એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મારા પોતાના હાથનો જે સાંધો છે એ આખો શોલ્ડર જ ખસી ગયો છે તો એની ટ્રીટમેન્ટ મારે લેવાની છે। હોસ્પિટલ જઈને આવ્યો છું તો ડૉક્ટરે એમ કીધું કે તમારો ઓપરેશનની નોબત બી આવી શકે છે તો તમે ઇમરજન્સીમાં જો આ ટ્રીટમેન્ટ કરાવશો એટલે ઇમરજન્સીની અંદર તો કે તમારો ટાઈમ બી વધારે બગડશે અને એ બધું થશે તો કે એકવાર તમે ઓપીડીમાં જે અમારા સિનિયર છે સુપ્રિન્ટેન્ડન્ટ એમનો કોન્ટેક્ટ કરો ને પોલીસ સ્ટેશનમાં જઈને ડ્રાઈવર વિરુદ્ધ તમે એફઆઈઆર કરો। બટ આની અંદર હું મારી બેબીને સ્કૂલ મૂકવા જતો હતો એટલે મારી બેબી બાઇક પર બેસવા માટે રોડ સાઈડ ઊભી હતી। જો મારી બેબીને હું અંદર ના ખસેડતો તો કદાચ એને બી જાનહાની થઈ શકતી હતી કે એની જાન પર બનાવતી। આવો હાદસો થયો છે। એના પછી એ ડ્રાઈવરને ગાડીમાંથી ઉતારવામાં આવ્યો અને એને જોડે પૂછપરછ કરી। એ ડ્રાઈવર બી નહોતો, એને ગાડી ચલાવતા બી ન આવડતી હતી। એના મોઢે એને કબૂલ કર્યું અને ગાડીની બ્રેક અમે એટ ટાઈમ અમે ચેક કરી કે ભાઈ હોઈ શકે કે બ્રેક ફેલ થઈ ગયો અને આવો સર્જાવ બન્યો હોય પણ એવું કંઈક બ્રેક ફેલનું કે સામે આવ્યું નથી એટલે એની બેદરકારીના હિસાબે ઘણા લોકોની ઈજાગ્રસ્ત થઈ, એક માણસની જાન જતી રહી। તો મારી આ અપીલ છે કે પ્રશાસન અને સરકાર જોડે કે આવા માણસોની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને આવી જે કંપની કોન્ટ્રાક્ટર છે એ લોકો ઉપર બી થોડુંક કડક કાર્યવાહી કરે, પગલાં લેવામાં આવે। કેટલો ડરનો માહોલ છે જમાલપુરમાં આ પ્રકારથી જ્યારે અડફેટે લેતા હોય છે? સાહેબ મારા ડરનો માહોલ જોવા જઈએ તો વસ્તુ એવી છે કે મને તો આમ સમજી લો કે જે માણસનું નિધન થઈ ગયું છે એમના આગળ મારો દુઃખ કંઈ નથી। હવે જે માણસને મૃત્યુ નીપજ્યું છે એમની ફેમિલીની ઉપર શું બીતી રહી છે એ આપણને શાયદ ખ્યાલ નહીં આવે પણ એને શબ્દોમાં આપણે વખોડી જ ના શકીએ કે શું થયું છે। રિક્ષા કોની? આ રિક્ષા કોની છે એ ખબર નથી। બાકી જે મેડિકલની આગળ રિક્ષા પડી હતી એ મારા ફાધરની હતી। એની આગળ જે બાઇક પડી હતી એ મારી પોતાની હતી અને મારા ફાધરની ગાડીમાં બી બહુ લાંબુ નુકસાન થયું છે તો એ અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે પંચનામા માટે અને પછી જે ઇન્સ્યોરન્સની કાર્યવાહી છે એ આગળ પંચનામા પછી હાથ ધરીશું। તમે શું જોયું કાકા? અમે આવતા જોયું બધું એક્સિડન્ટ થયું। સવારે હું અહીંયા જ હતો, ભીડ વધારે હતી એટલે હું પાછળ ઊભો હતો। મતલબ બીજું કંઈ બોલવું છે? કેટલો ડર છે લોકોમાં? બહુ ખરાબ ડર છે। કેટલી ઉંમરનો હતો વ્યક્તિ? હું કોણ? એ છોકરો જે ચલાવતો હતો એ કોણ? કેટલી ઉંમર? નાની ઉંમર, જ્યાદા ઉંમર નહીં ને ભાઈ, નાની ઉંમરનો છે। 22 વર્ષની ઉંમર છે। કદાચ એની જો લાયસન્સ બી નથી એવું લાગે છે મને, એવું સાંભળ્યું છે લાયસન્સ બી નથી મતલબ। તો આ રહીશો જેવો ક્યાંક ને ક્યાંક તેઓમાં ડરનો માહોલ છે અને એક જ માંગ છે કે કાયદેસરની કાર્યવાહી થાય, કડક પગલાં લેવામાં આવે કારણ કે અનેક લોકોને તેને અડફેટે લીધા છે અને
રિક્ષાની હાલત પરથી પણ તમે સમજી શકો છો કે કેટલી સ્પીડથી જે છે તે અહીંયા આવતો હશો અને 10 થી 12 ગાડી પણ તેણે જે છે તે એક્સિડન્ટ કર્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. હાલ તો તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.